સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાંથી મણિપુર માલ અને કર સેવા 2025 બિલ થયું પસાર. તો તમાકુ અને પાન મસાલા પર સેસની જોગવાઈવાળા બિલ થયા રજૂ. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત. રાજ્યસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ ઉઠાવ્યો વાંધો. તો નેતા સદન જેપી નડ્ડાએ કહ્યું, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ વિપક્ષે 2 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ કર્યો હતો દાખલ. રાજ્યસભામાં સભાપતિ સીપી રાધાકૃષ્ણન પ્રથમવાર પીઠાસીન કાર્યવાહીમાં થયા સામેલ. પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ. તો સત્ર પહેલા પીએમએ કહ્યું, વિપક્ષ હારની હતાશામાં ગરકાવ. સંસદમાં ડ્રામા નહીં, ડિલિવરીની જરૂર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એફડીડીઆઈના દીક્ષાંત સમારોહને કર્યું સંબોધિત. ફૂટવેર ક્ષેત્રે રોકાણ ઉપર આપ્યો ભાર. કહ્યું, તેજીથી આગળ વધી રહેલા સ્પોર્ટ્સ અને નોન લેધર ફૂટવેર ક્ષેત્રમાં પ્રગતિનો ઘણો અવકાશ. બિહારમાં એનડીએની શાનદાર જીત બાદ આજે વિધાનસભા સત્ર. સર્વસંમતિથી ચૂંટાશે સ્પીકર. ધારાસભ્યોના શપથ ગ્રહણ સમારંભ ચાલુ. તો વિપક્ષે જનતાની અપેક્ષા પર ખરા ઉતરવાનું કર્યું રટણ. દિલ્હી બ્લાસ્ટ મામલે જમ્મુ કાશ્મીરથી લઈ લખનૌ સુધી 10 સ્થળોએ એનઆઈએ, એટીએસ અને રાજ્ય પોલીસના દરોડા. લખનૌમાં ડોક્ટર શાહીનના ઘર પર એનઆઈએના દરોડા. વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલના માસ્ટર માઇન્ડ મૌલવી ઇરફાન અને આમિર રશીના નિવાસસ્થાને પણ દરોડા. સરદાર પટેલ યુનિટી માર્ચનો આજે 6થો દિવસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વડોદરાની કેજીપીયુ યુનિવર્સિટીથી પદયાત્રાનું પ્રસ્થાન. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, સરદાર સાહેબની વિચારધારા આજે પણ જીવંત. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીના શીલજ કેમ્પસ ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરાશે. ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ થતાં વિદ્યાર્થીઓને લાભ. મંત્રી કુંવરજી બાવળિયા અને મંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર. પ્રારંભિક ઉછાળા બાદ ભારતીય શેરબજારમાં જોવા મળ્યું પ્રોફિટ બુકિંગ. સેન્સેક્સમાં 65 અંક તો નિફ્ટીમાં 27 અંકનો ઘટાડો. બેંક નિફ્ટીએ રચ્યો ઇતિહાસ. તો લગ્નની સિઝન વચ્ચે સોનામાં ₹1,500 અને ચાંદીમાં ₹4,000 સુધીનો ઉછાળો. ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ.